મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું। આ સવારનો સમય કેવો છે? શું તે આનંદદાયક છે? કેટલાક સમયે આપણે આપણા આનંદ પર અસર કરતી વસ્તુ અનુભવી શકીએ છીએ। આપણે તે જાણીશું, બાઇબલ વાંચતા, પ્રાર્થના કરતા રહીશું, પરંતુ જે ખરો આનંદ છે તે ત્યાં રહેતો નથી। કોઈ અવરોધ આપણે અનુભવી શકીએ છીએ। શા માટે જાણો છો? ઈશ્વર અને આપણી વચ્ચેના સંબંધની અંદર એક નાની તિરાડ તે પડી શકે છે। આપણે તેને તપાસવી જોઈએ। ગીત શાસ્ત્ર 139 તેની 24મી કલમમાં ઈશ્વરનો માણસ દાઉદ એક સુંદર પ્રાર્થના કરે છે। આપણે પણ આવી રીતે જ પ્રાર્થના કરવી જોઈએ। શું પ્રાર્થના કરે છે જુઓ, હું કોઈ દુરાચારને માર્ગે ચાલતો હોઉં તો તે શોધી કાઢજો અને મને સનાતન માર્ગે ચલાવજો। હે પ્રભુ, જેનાથી તમને દુઃખ થાય છે, શું મેં એવું કશું પણ કર્યું છે? શું મારા માર્ગો તમને દુઃખી કરે છે? કૃપા કરીને તે મને શોધી આપો અને મને યોગ્ય માર્ગે તમે દોરી જાઓ। હું તમને બિલકુલ દુઃખી કરવા માંગતો નથી। આવી પ્રાર્થના કરે છે। જો ઘરના જે બાળકો હોય છે તે તમારી વાતને માનતા નથી અથવા સાંભળતા નથી, તેમને જે ગમે છે તેવી રીતે તેઓ કરતા હોય છે, પહેલા તો જે તમારું હૃદય છે તે દુભાશે। મારું બાળક જે કહું છું તેવી રીતે કેમ કરતું નથી? મારી દીકરી તે મારું સાંભળતી નથી। શું લોકો આમ કહેશે નહીં, મારા પોતાના બાળકો દુઃખ આપી રહ્યા છે? મેં કેટલાક માતા પિતાને આવું કહેતા જોયા છે। કદાચ તમારા પરિવારની અંદર, જીવનની અંદર બાળકો એવી રીતે ચાલે છે કે જે તમને દુઃખ પહોંચાડે છે તે કેટલું દુઃખદાયક હશે। પ્રભુ આપણા પિતા છે, આપણે તેમના બાળકો છીએ। જો આપણે એવા માર્ગે ચાલીએ જે તેમના હૃદયને દુઃખ પહોંચાડે છે, તેમનું હૃદય તે કેટલું દુઃખી થશે। શું આપણે ક્યારે તે વાતને સમજી શક્યા છીએ? તેમને જોઈને કહો કે હે પ્રભુ, તમે મારા પિતા છો, તમને દુઃખ પહોંચે છે, શું હું એવું કોઈ કાર્ય કરું છું? શું હું એવી રીતે ચાલી રહ્યો છું? કૃપા કરીને મને દોષિત ઠેરાવો અને સાચા માર્ગે દોરી જાઓ। આવી એક સારી પ્રાર્થના છે। આવી રીતે પ્રાર્થના કરવી જોઈએ। જરા તમે વિચારીને જુઓ, આપણા માટે અમુક બાબતો યોગ્ય લાગી શકે છે, પણ તે પરમેશ્વરના હૃદયને દુઃખ પહોંચાડી શકે છે। તમારા બાળકો જે કરે છે તે તેમની નજરમાં કદાચ તેમને યોગ્ય લાગતું હશે। તમે કંઈ જાણતા નથી, પરંતુ અમે બધું જાણીએ છીએ, એવી રીતે કહી શકતા હોય છે, પરંતુ પિતાનું હૃદય, માતાનું હૃદય તેને અસર થાય છે। તેવી જ રીતે આપણે જે કરીએ છીએ યોગ્ય લાગી શકે છે, પરંતુ પ્રભુનું હૃદય તે અસર થશે। હું વારંવાર આ વચન ઉપર પ્રાર્થના કરું છું, હે પ્રભુ, મારા હૃદયમાં દુષ્ટતાને શોધો અને મને જણાવો। તમને જે દુઃખી કરે છે, જે દુષ્ટ માર્ગ છે, તેમને શોધી આપો અને મને શાશ્વત માર્ગે દોરી જાઓ। દરેક સભા પૂરી થયા પછી હું શું કરીશ જાણો છો? હું મારા રૂમમાં જઈને પ્રભુની હાજરીમાં પૂછીશ કે હે પ્રભુ, આજની સેવા કાર્યમાં શું મેં યોગ્ય રીતે કર્યું છે? શું મેં તમારી મરજી મુજબ કાર્ય કર્યું, અથવા મેં તમને દુઃખ પહોંચાડ્યું છે તેવી રીતે મારું કાર્ય કર્યું છે? પ્રભુ મને બતાવો। હું ઈશ્વરની હાજરીમાં જાઉં છું, તેમની સાથે હું વાત કરું છું। પ્રભુ કહેશે કે શાબાશ મારા દીકરા, તે સારું કામ કર્યું છે, તે મારી કદર કરી છે। કેટલીક વાર તે મારી ભૂલો પણ શોધીને મને બતાવશે, તે શોધશે, તારે આવું ન કહેવું જોઈતું હતું, તારે આવું ન કરવું જોઈતું હતું, તે સાચું નથી દીકરા, આવી રીતે કહેશે। હું પ્રભુને માફ કરવા માટે કહીશ અને પછી મારી જાતને સુધારીશ। ક્યારેક તમારે પ્રભુની હાજરીમાં જઈને તપાસવું જોઈએ, હે પ્રભુ, શું હું તમને આનંદિત કરી રહ્યો છું અથવા હું તમને દુઃખી કરી રહ્યો છું? પ્રભુ, તમે તેની તપાસ કરીને જુઓ। આપણામાંથી ઘણા લોકો તેના વિશે વિચાર નથી કરતા। આપણે કેવળ પ્રભુ પાસે આપણી જરૂરિયાત વિશે માંગીએ છીએ, વિશ્વાસ સાથે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ મારા માટે ચમત્કાર કરો, પરંતુ શું પ્રભુ તમારા કાર્યો દ્વારા દુઃખી થાય છે? શું મારામાં કોઈ દુષ્ટ માર્ગ છે તે તપાસ કરો। તમારે તે શોધવું જોઈએ। ઓછામાં ઓછું ચાલો આજે તે કરીએ કે હે પ્રભુ, જો કોઈ દુષ્ટ માર્ગ હોય તે મને શોધીને આપો અને મને બતાવો। શાશ્વત માર્ગે દોરી જાઓ, એક માર્ગ જે તમને આનંદિત કરે છે। શું તમે આવી રીતે પ્રાર્થના કરશો? આપણે હવે પ્રાર્થના કરીશું। તેમના માટે તે કેટલો આનંદ રહેશે જો તમે તેમને પ્રસન્ન રાખશો, તો તમને પૂછ્યા વિના તે તમને આશીર્વાદ આપતા રહેશે। બસ આટલું જ। હે પ્રભુ, મને શોધી આપો કે શું કોઈ દુષ્ટ માર્ગ છે જે તમને દુઃખી કરે છે। મારે ક્યારેય તમને દુઃખી ન કરવા જોઈએ, તમારા હૃદયને દુઃખી ન કરવા જોઈએ। તમે હંમેશા ખુશ રહો એવી રીતે મારે એવા માર્ગે ચાલવું જોઈએ। હું તેની માટે પોતાની જાતને સમર્પિત કરું છું, ઈશુના નામમાં, આમેન, આમેન। જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।